સમજી લો બધું અરકનું છે સારું થાય એટલે નહીં કે માએ આપણને રાજી કરે તો આપણે માને રાજી કરીએ તો બધાનો ભાવ આવો હોતો નહીં પાસે બધા મારી જોડે લેવા જ આવે સાલવા વાળા તો ખૂબ જ છે સમજી લેજો આ તો જો અમુક તમારા હાથમાંથી ચોકલેટો ખેંચીને લઈ જાય એવા છે આ તો પોકેટમાં પાછી મારી મોનતા રાખી હોય તો મારી આ ચોકલેટ હું તમને ચડાવીશ પણ આ વસ્તુ મારે કોમ થઈ જાય તો કરીશ તો હવે એવા કદાચ કોક મેલીને જ્યાં હોય ને મારા હાથમાં તો એમાંથી માગો તો મારી એક ચોકલેટ આલો ને કે સાચી વાત છે અને અમુક તો પાછા એવું એટલી માગે ને તો ઘરમાં જેટલા સભ્યો હોય ને બધાની લઈ જાય ઘરમાં 4 હોય તો 4 ની માં જોડે માંગો સાચી વાત છે હવે પોકે 40 રૂપિયા તો આલ્યા હોય ને દુકાને સાચી વાત પોતે 5 રૂપિયા ની ખર્ચ ઉઘાડા હાથે આવવાનું ખરું મારે ખરું અને અહીંથી હાથ ભરીને જવાનું અને પેટે ભરીને જાય પાછળ આ તો જો એક જ વસ્તુ છે આ તમને થોડો ખપકો આલુ બધાય બધાયમાં અમે આવી ગયા બધાયમાં અમે મીઠો પ્રસાદ લાગે છે આપણે બધા આવી ગયા એવું નહીં કે બેઠા છે આપણે ઊભા છે બધાય ભાઈ એવું નહીં કે તમને એકલા ને અમને યાદ હો અમે ખોટું કરતા તો અમને કહે એટલે એવું નહીં કે ખાલી તમને એકલા ને કીધું આ બધું અમને લાગે ને તમને લાગે તમે જે કંઈક લાયા ને મારા માટે ગુનાનું છે બરાબર છે અને હું રાજી છું મારા આશીર્વાદ છે અને સદાય મારા આશીર્વાદ તમારી ઉપર રહેશે બરાબર છે એમાં મારા આશીર્વાદ છે